15 मार्च 2026 के रोज गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जो कि दाहोद जिले के सिंगोड़ क्षेत्र में आ रहे हैं और वहां पर एक बड़ी सभा का आयोजन होने वाला है। इसी के बीच में आम आदमी पार्टी के संगठन मंत्री गुजरात प्रदेश के नरेश भाई बारिया ने कुछ अपनी बातों को रखा। वह चाहते हैं कि उन्हें 15 तारीख के रोज कम से कम मुख्यमंत्री के साथ बातचीत करने का 10 मिनट का अवसर मिलना चाहिए। नमस्कार, मैं हूं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। तो आइए देखते हैं, सुनते हैं कि आखिरकार किस बात को लेकर 15 तारीख के रोज भूपेंद्र भाई पटेल जो कि गुजरात के मुख्यमंत्री है उनसे बातचीत करना चाहते हैं, वह भी 10 मिनट के लिए नरेश भाई बारिया। आइए हम सुनते इस समय नरेश भाई बारिया को। हमें मंडेर गामना सरपंच नरेश बारिया અને અમારા સિંગવડ તાલુકામાં 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ અહીંયા પધારી રહ્યા છે। મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે ત્યારે અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં 5 રસ્તા હું વર્ષોથી માંગુ છું। એક રસ્તો તો એવો છે કે મંડેરથી તારવી જતો એ 2001 થી લગભગ 10 વખત નારિયેળીના જસવંતસિંહ બાભોર જે સંસદ સભ્ય છે તેના દ્વારા ખોલવામાં આવે છે। તો આ રસ્તા હજી સુધી બન્યા નથી। તો મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગુ છે જે 15 તારીખે એમની સભામાં મને સમય મળે અને એમની સાથે વાતચીત થાય એના માટે તમને આ આવેદન આપું છું। હું છું નરેશ બારિયા। તમામ મિત્રોને નમસ્કાર। દાહોદ જિલ્લામાં સિંગવડ મુકામે 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ અહીંયા પધારી રહ્યા છે ત્યારે જે સભા સિંગવડ મુકામે થઈ રહી છે તેમાં હું મંડેરના સરપંચ તરીકે તેમની પાસે મળવા માટેનો સમય માંગુ છું। મારે ખાલી 10 મિનિટ તેમને મળવું છે અને એમાં મારી રજૂઆતો છે એમાં મારા 5 રસ્તા અમે વર્ષોથી માંગીએ છીએ। એક રસ્તો મંડેર ઘાટીથી તારમી સુધીનો છે જે રસ્તો લગભગ આપણા સંસદ સભ્યના જસવંતસિંહ બાભોરે 10 વખત નારિયેળ ફોડ્યા છે પણ હજી સુધી મંજૂર થયો નથી। એક બીજો રસ્તો છે કે મંડેર તળાવથી સીમાડા સુધી સંગાડા ફળિયામાં રસ્તાની માંગ કરી છે જે ડામર રસ્તાની માંગ છે તે પણ હજી થયો નથી। સાથે સાથે નાની મંડેર ગામે ડામર રસ્તાથી બારિયા ફળિયામાં આરસીસી રસ્તાનો અમે માંગ કરીએ છીએ પણ એ પણ હજી સુધી થયો નથી। સાથે સાથે મંડેર ગામે સમસાનથી સાવણ માતા સુધી હટીલા ફળિયામાં ડામર રસ્તાની મેં માંગ કરી છે પણ હજી સુધી થયો નથી। નાની મંડેર ગામે સાવણ માતાથી છાપરી ગામ તરફ જે ડામર રસ્તો જરૂરી છે તેની પણ માંગ કરી છે। અને બીજી અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં નહીં પણ આખા તાલુકામાં જે અત્યારે સરકારે નામ બીજું આપ્યું છે જી રામજી યોજના, એ યોજનામાં અત્યારે સરકાર દ્વારા ફક્ત કુવા આપવામાં આવ્યા છે ને એ પણ અમને એમ કહેવામાં આવે છે કે ઉપરથી આવે છે। તો ખરેખર આ રોજગારી આપવાની હોય છે। દરેક માણસો અમારી પાસે પણ રોજગાર માંગે છે તો અમે રોજગાર આપીએ ક્યાંથી? તો એનો સવાલ અમે મુખ્યમંત્રી સાહેબને પૂછવા માંગીએ છીએ। તેથી જે સભામાં એ આવવાના છે એ સભામાં અમને 15 મિનિટ એ સાહેબ આપે એવી અમારી માંગ છે। અમે લોકોના અવાજ માટે એમને મળવા માંગીએ છીએ, અમારા ઘરના કામ માટે મળવા માંગતા નથી। તો આ મંડેરના અમારા 5 રસ્તા છે। સાથે સાથે જી રામજી યોજના અમારા કીધા વગર ઉપરથી થાય છે એ અમારે જોઈતું નથી। ખરેખર લોકો સુધી કામ પોકે, શેડ હોય, ચેકડેમ હોય, આરસીસી રસ્તા હોય એ લોકો સુધી પોકે અને લોકોને રોજગારી મળે એના માટે અમારી આ સિંગવડની ટીમ છે એ સાહેબને મળવા માંગે છે। તો અમને મામલતદાર સાહેબને પણ અમે અરજી આપી છે અને સાથે સાથે ટીડીઓ સાહેબને પણ આપી છે। તો અમને આ સમય ફાળવીને મુખ્યમંત્રી સાહેબ સાથે મુલાકાત કરાવે સભામાં અને અમારા જે પ્રશ્નો છે એને વાચા આપે એવી અમારી માંગ છે। સિંગવડ તાલુકામાં લાંબા ટાઈમથી અહીંયા ભાજપનું 30-35 વર્ષ શાસન રહ્યું છે। અમારી વારંવાર રજૂઆત એ પણ રહી છે કે બસ ડેપો અહીંયા બસ સ્ટેશન સાથે બસ ડેપો પણ આપે અને અમારા લોકો અહીંથી ગાંધીનગર જાય, કચ્છ, ભુજ જાય એના માટે પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ। તો એ પણ અમારો એક મોટો સવાલ છે। ગુજરાતના મુખ્યમંત્રીને ખાસ વિનંતી છે કે તાત્કાલિક અમારું આ બસ સ્ટેશન સિંગવડનું બનાવી આપે એના માટે પણ અમે એમને મળવાના છે। जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा कि आखिर किन मुद्दों को लेकर नरेश भाई बारिया चाहते हैं कि उन्हें गुजरात के मुख्यमंत्री
भूपेंद्र भाई पटेल के साथ आने वाली इस 15 तारीख के रोज कम से कम 10 मिनट मिलने का मौका दिया जाए। तो क्या अब नरेश भाई बारिया को, जो कि आम आदमी पार्टी के गुजरात प्रदेश के संगठन मंत्री है, क्या उन्हें भारतीय जनता पार्टी 10 मिनट का मौका देगी? अब क्या होने वाला है यह तो कल ही पता चलेगा। फिलहाल आप देखते रहिए आरजे भारत न्यूज 7, और यदि चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूलें। जल्द मिलता हूं ऐसी कोई खास और मुख्य खबर के साथ। तब तक बने रहिए आरजे भारत न्यूज 7 के साथ। जय हिंद, जय भारत, नमस्कार।